મારા વાલા પ્રિયો, પ્રભુની કૃપા તે તમારી ઉપર રહે, તમને આશીર્વાદ મળે ને માર્ગદર્શન મળે. આજે પણ પ્રભુ તમને એ જ આપશે જે સારું છે. શું તમે કંઈક સારું અપેક્ષા રાખી રહ્યા નથી? ઈસુ ખ્રિસ્ત આજે તમારા જીવનમાં આપશે. જ્યારે તમે વિશ્વાસ અને અપેક્ષા રાખો છો ત્યારે ચમત્કારો જોઈ શકો છો. સારું, શું તમે આ સ્થળ જુઓ છો તે કેવું લાગે છે? એક નાનકડી શેરી જેવું દેખાય છે ને? આને કેરળની અંદર જે કોચીનમાં આવેલું છે જ્યુઇશ સ્ટ્રીટ એટલે કે યહૂદી શેરી એમ કહેવામાં આવે છે. યહૂદી લોકો અહીં સ્થાયી થયા હતા. એક યહૂદી સિનાગોગ એટલે આરાધનાલય આજે પણ અહીં છે અને 2 યહૂદી પરિવારો આજે પણ અહીં રહે છે. આ બજાર શેરી પ્રાચીન સમયથી ત્યાં જ છે અને તેઓ તેની પ્રાચીનતા જાળવી રહ્યા છે. અહીં ઘણી બધી દુકાનો ઉપલબ્ધ છે. સારું, આજે પણ પ્રભુ મને કયું વચન કહે છે શું તમે આમ પૂછી રહ્યા છો? ગીત શાસ્ત્ર 121 તેની 7મી કલમ. પ્રભુનું વચન કહી રહ્યું છે કે યહોવા તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. કોઈક આપત્તિ તે તમારી આસપાસ છે. શું તમને આવું લાગે છે? તમારા ઘરમાં અથવા તમારા પડોશમાં એવા દુષ્ટ લોકો અથવા તો ઈર્ષાળુ લોકો હાજર હશે જે આ જગ્યાએથી તમારો પીછો કરીને તમારી જગ્યા કબજે કરવાનો પ્રયાસ કરે છે. તમારા કાર્યસ્થળમાં પણ એવા દુષ્ટ લોકો છે જે તમારો પીછો કરે છે અથવા દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારા વ્યવસાયના સ્થળે શું લોકો છે જે વ્યવસાયને દબાવવાની અથવા તો તમને તે જગ્યાએથી ભગાડવાની યોજના બનાવે છે? તેવા લોકો છે. દુષ્ટ લોકો દરેક જગ્યાએ હાજર હોય છે અને બીજાને નુકસાન પહોંચાડે છે. કોઈ કારણ વગર આપણને નુકસાન પહોંચાડનારા લોકોને તમે જોયું હશે. તેમને ને મારી વચ્ચે શું સંબંધ વિચાર્યું હશે? તેઓ આવું કેમ કરી રહ્યા છે? આવા લોકો પણ છે. દુષ્ટ લોકો છે. નાલમાવાડીમાં જ્યારે અમારી સેવા ચાલે છે, કેટલાક પોલીસ અધિકારીઓ અથવા સરકારી અધિકારીઓ ક્યારેક અમારી પૂછપરછ કરવા આવશે. જો અમે કારણ પૂછીએ તેઓ કહેશે તમારી વિરુદ્ધમાં અરજી દાખલ છે. પરંતુ જ્યારે તેઓ આવીને જોશે કે બધું સાચું છે, પ્રમાણિક જણાશે, તો તેઓ કહેશે ઠીક છે સાહેબ, કોઈ વાંધો નથી. તેઓ ત્યારે જ કેસ દાખલ કરશે જ્યારે આપણે કંઈક ખોટું કરીશું, ખરું ને? પરંતુ તેઓ સંપૂર્ણ છે છતાં પણ અમારી વિરુદ્ધમાં તે કેસ દાખલ કરતા હોય છે. તે ઈર્ષ્યાના કારણે છે, બીજું કશું જ નથી. અમને ખબર નથી કે તેઓ કોણ હતા. બીજાને નુકસાન પહોંચાડવાનું તેમનું કામ છે. આવા લોકો રહે છે પણ પ્રભુ તમારી રક્ષા કરે છે. મેં જે સેવાકારીમાંથી પસાર થાઉં છું, 45 વર્ષથી વધુ સમય તેને થઈ ગયો છે. ઘણા મને નુકસાન પહોંચાડવા માંગતા હતા. તેઓએ મને મારી નાખવાનો અને બધું જ અવરોધવાનો પ્રયાસ કર્યો, કેસ દાખલ કર્યો. કેટલાક અધિકારીઓને ઉશ્કેર્યા. તેઓએ અમને ધમકી આપવાનો પણ પ્રયાસ કર્યો. ઘણા બધા દુષ્ટ કાર્યો, પણ પ્રભુએ અમને ત્યજી દીધા નહીં. પ્રભુએ મને બધી જ દુષ્ટતાથી બચાવ્યું. તમને પણ બચાવશે. તેમણે મારું રક્ષણ કર્યું ને, તેથી તમારું પણ રક્ષણ કરશે. શું તમારા જીવનમાં આવું બન્યું નથી? તમારી સાથે ઘણી દુષ્ટતાઓ બની હશે, પણ શું પ્રભુએ રક્ષણ કર્યું નથી? તે અંત સુધી રક્ષણ કરશે. તેથી શા માટે ડરો છો? શું પરિસ્થિતિ કંઈક દુષ્ટતા નજીક આવી રહી છે? પ્રભુ તમને બધી દુષ્ટતાથી બચાવશે. તે તમારું રક્ષણ કરવાના છે. જ્યારે પ્રભુનું રક્ષણ ત્યાં હોય તો શા માટે ડરવું જોઈએ? એવું લાગે છે કે દુષ્ટતા પ્રભુએ રાખેલી વાડ સુધી આવી રહી છે. ડરશું નહીં, તે ત્યાં જ અટકી જશે. પ્રભુ કહેશે થોબો, તમે અહીં સુધી આવી શકો છો, આગળ નહીં. આવી રીતે કહેશે. તે આગળ વધી શકશે નહીં. તે કેવળ ઊભા રહીને તમને ડરાવશે. કેટલાક લોકો છુપાવવાની ધમકી આપશે કારણ કે તેઓ જે છે વ્યક્તિગત રીતે ડરતા જ હોય છે અને આવા લોકો ત્યાં હાજર હોય છે. શું તેઓ તમારા જીવનમાં હાજર નથી? તેથી ડરશો નહીં, તમે ભયભીત થશો નહીં. પ્રભુ કોઈને પણ તમને નુકસાન પહોંચાડવા દેશે નહીં. તે પોતાના દૂતો દ્વારા આપણું રક્ષણ કરશે. વાળ બાંધીને આપણું રક્ષણ કરશે. શું તેમણે તમારા માટે વધસ્તંભ પર લોહી વેવડાવ્યું નથી? તમને મુક્ત કર્યા નથી? શું તે તમને કોઈ સ્પર્શ કરવા દેશે? તે તમને બધી અનિષ્ટથી અને બધી આપત્તિથી બચાવશે. અરે હું બીમાર પડી ગયો છું, અંત આવી જશે. પ્રભુ તમારી બીમારીને દૂર કરી નાખશે અને તમને સાજાપણું આપશે. શું વિશ્વાસ કરો છો? તેમને કહો, હે પ્રભુ, હું તમારા વચનમાં વિશ્વાસ કરું છું. તમે અમને બધી જ અનિષ્ટતાથી, બધી આપત્તિઓથી બચાવશો પ્રભુ. આ બાળકોને પરેશાન કરતી કોઈ પણ અનિષ્ટ બાબતોને ઈસુના નામમાં દૂર કરું છું પ્રભુ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.